શિનોર તાલુકાના દિવેર ગામ નજીક આવેલ નર્મદા મઢી ખાતે ફરવા આવેલ 4 મિત્રો પૈકી એક નર્મદા નદીના વહેણમાં તણાઈને લાપતા બનતા કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા 4 મિત્રો શુક્રવારના દિવસે શિનોર તાલુકાના દિવેર ગામ નજીક આવેલ નર્મદા મઢી ખાતે ફરવા માટે આવ્યા હતા અને ત્યાં નર્મદા નદીના કિનારે આવેલ વાલેશ્વર આશ્રમ પાસે ગાડી પાર્ક કરીને ચારેય મિત્રો નર્મદા નદીએ ફરવા ગયા, જેમાં મંથન પટેલ, હેમલ પરમાર, પ્રિતેશ ગોહિલ અને જયદીપ બોપલિયાનો સમાવેશ થાય છે। આ 4 મિત્રો પૈકી જયદીપ બોપલિયા ઉંમર વર્ષ 27 હાથ પગ ધોવા માટે નર્મદા નદીના પાણીમાં ગયો। તે દરમિયાન અચાનક જયદીપ બોપલિયા રેતીમાં પગ લપસી જતા વહેણમાં તણાતા તેને બચાવવા ગયેલ પ્રિતેશ ગોહિલ પણ પાણીના વહેણમાં તણાવા લાગ્યો હતો, જે અંગેની જાણ ત્યાં પશુઓ ચરાવી રહેલા સ્થાનિક પશુપાલકને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાંબી લાકડીની મદદથી બચાવી લીધો હતો। જોકે જયદીપ બોપલિયા પાણીના ઊંડા પ્રવાહમાં ગરકાવ થઈ જતા લાપતા બન્યો હતો, જે અંગેની જાણ થતાં જ સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે કરજણ અને વડોદરા ફાયર વિભાગને જાણ કરી, જેની જાણ થતાં જ કરજણ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી પાણીના પ્રવાહમાં તણાઈને લાપતા બનેલ જયદીપ બોપલિયાની શોધખોળ હાથ ધરી હતી। જોકે મોડી સાંજ સુધી જયદીપ બોપલિયાનો કોઈ પત્તો લાગ્યો ન હતો।